નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। અરવલ્લીની બસનો રાજસ્થાનમાં ગંભીર અકસ્માત, ટ્રક સાથે ટક્કરમાં 4ના મોત, 16 લોકો ઇજાગ્રસ્ત। કરસનદાસ બાપુ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાતા માહોલ ગરમ, ખેડૂતોના દેવા, લોન, પાક ધિરાણ માફ કરવાની જાહેરાત। ખોટી રીતે મેળવતા પેન્શન ધારકોના પેન્શન થશે બંધ, ખોટા ડોક્યુમેન્ટ આપેલ અને ખોટી વિગતો દર્શાવેલ ખાતા ધારકના પેન્શન અને પીએફ પર પડશે મોટી અસર। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણ બાદ સોના ચાંદીના વધતા ભાવ જોઈ અને ખોટા ખર્ચા અટકાવવા રબારી સમાજ, પટેલ સમાજ અને રાજપૂત સમાજ પણ કરશે સામાજિક બંધારણ। આગામી 2 દિવસ ભારેથી અતિભારે ઠંડી પડવાની આગાહી, તો 26 તારીખ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની આગાહી। જીરું, રાયડો, ઘાસચારો અને કેરીના પાકને મોટું નુકસાન થવાની આશંકા। આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,49,550 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 3,19,000ની સપાટીને પાર કરી નવો રેકોર્ડ બનાવ્યો। પીએમ સન્માન નિધિ યોજનાનો 2000નો હપ્તો ફેબ્રુઆરી મહિનાના 3જા અઠવાડિયામાં મળવાની અપેક્ષા। જે ખેડૂતોએ કેવાયસી નહીં કરાવેલા હોય તેમને પીએમ સન્માન નિધિ યોજનાનો 2000નો હપ્તો મળશે નહીં। અમદાવાદના વડોમાં નકલી દારૂનો કૌભાંડનો પર્દાફાશ, સસ્તા દારૂને પ્રીમિયમ બ્રાન્ડમાં ખપાવતી મહિલાની ધરપકડ કરવામાં આવી। અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો। ગુજસિટકોના કેસમાં 1.5 વર્ષથી હતો ફરાર। એસઓજી ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, બંને બાજુથી રોડ પણ કરવામાં આવ્યા બંધ। લદ્દાખમાં 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, કાશ્મીરથી લઈને તાજિકસ્તાન સુધી ધરતી ધ્રુજી। અમદાવાદમાં ટાઇલ્સના પાવડરની આડમાં ટ્રકમાં લઈ જવામાં આવી રહેલો દારૂનો મોટો જથ્થો ઝડપાયો। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। પાટણના પંથકમાં રાયડાના પાક પર અમોલો મચ્છીનો પ્રકોપ, 25,000 હેક્ટરમાં વાવેતર સામે ઉત્પાદન ઘટવાની ખેડૂતોને મોટી ચિંતા। વર્ષ 2024-25માં ભાજપે ચૂંટણી માટે 3300 કરોડ ખર્ચ્યા, તો કોંગ્રેસે 890 કરોડ ખર્ચ્યા। આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત 94.3 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલની કિંમત 90.61 રૂપિયા, સીએનજી ગેસની 1 કિલોની કિંમત 81 થી 82 રૂપિયા, એલપીજી ગેસના બાટલાની કિંમત 860 રૂપિયા અને ડોલર સામે રૂપિયાની કિંમત 90.98 રૂપિયા જોવા મળી। વાહન ચાલકો થઈ જજો સાવધાન, જાણી જોઈને ટોલ નહીં ચૂકવો તો થશે મોટું નુકસાન। કેન્દ્ર સરકારે કર્યા નવા નિયમ લાગુ, ટોલ બાકી હશે તો એનઓસી અને પરમિટ લિમિટ અને બીજા વ્યક્તિના નામે વાહન ટ્રાન્સફર કરી શકાશે નહીં। નીતિન નબીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ, અટલ અડવાણી જેવા દિગ્ગજોના પક્ષનું સુકાન હવે માત્ર 45 વર્ષીય નેતાના હાથમાં। રશિયામાં 13 ફૂટ ઊંચી હિમવર્ષાથી બરફ નીચે દટાયા શહેર, 4થા માળ સુધી મકાનો ગાયબ, 12થી વધુના મોત, બરફ પડવાથી લોકો બન્યા ત્રાહિમામ। ઈરાનમાં 4,000 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા અને 26,000થી વધુની અટકાયત કરવામાં આવી। ઈરાનમાં આંદોલન કરવા સામે ખતરનાક કાર્યવાહી કરવામાં આવી। મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર હુમલો, પોતાના જ ગામના લોકોએ વાયદા પ્રમાણે કામ ન કરતા વરસાવ્યા પથ્થર। જામનગરની શિક્ષિકાના આપઘાત અંગેના અતિ ચકચારી કેસમાં 3 આરોપીઓને 7 વર્ષની સજાનો હુકમ ફટકારવામાં આવ્યો। 27 જાન્યુઆરીએ બેંક કર્મચારી કરશે હડતાલ, અઠવાડિયામાં 2 રજાની કરશે માંગણી, દર શનિવારે પણ રજા રાખવામાં આવે તેવો બેંક યુનિયનનો વિચાર।
સેફગાર્ડ ડ્યુટી ઉપરાંત કાચા માલના ખર્ચમાં વધારાથી સ્ટીલના ભાવ ઉચકાયા. 1.5 માસમાં પ્રતિ ટન ₹5,000થી વધુનો વધારો. કર્ણાટકના બેંગલુરુમાં 30 વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે. જોઈ લઈએ આજના ગુજરાત માર્કેટ યાર્ડના પાકોના સરેરાશ ભાવ. તો મગફળીના પ્રતિ મણે ભાવ 1150 થી 1370 રૂપિયા, કપાસના ભાવ 1250 થી 1630 રૂપિયા, રાઈના ભાવ 1290 થી 1335 રૂપિયા જોવા મળ્યા. એરંડાના પ્રતિ મણે ભાવ 1220 થી 1251 રૂપિયા, જીરાના ભાવ 3860 રૂપિયાથી 4255 રૂપિયા, જ્યારે બિયારણના રજકાના ભાવ 4800 થી 5400 રૂપિયા જોવા મળ્યા. જામજોધપુરના સડોદર ગામમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી 5 મહિલાઓ સહિત 8 જુગારીયાઓ પકડાયા. રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.